નમસ્કાર, હું છું ભૂમિત જાની. આપ જોઈ રહ્યા છો સત્યાર્થ મંથન. આપ નેતા અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની એક કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ, જેને ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો છે. સૌથી પહેલાં એક ક્લિપ સાંભળો અને પછી આપણે સમગ્ર ઘટનાક્રમ શું હતો તેની આગળ વાત પણ કરીએ. હા ગોપાલભાઈ. હા જીતુ બોલો. હા ગોપાલભાઈ, ઓલો વોરંટ હતો તમારો મહેસાણાનો, એ આવવાના જ વોરંટ બજાવવા આજકાલમાં. હાથી ભલે ના આવે. એમ નહીં, પણ ઓલો હવે નિયમ નીકળ્યો છે ને, શું એલો નિયમ? એ લોકોએ કાંઈક પોર્ટલ બનાવ્યું છે, એમાં પોલીસવાળા ઘરે વોરંટ બજાવવા જાય ને પછી આ સાબિતી હાટું પોલીસવાળા ઘરે આવીને ઘરના ફોટા પાડે કે પછી પોર્ટલમાં અપલોડ કરે કે બે અમે ત્યાં ગયા હતા એમ આને પકડવા એમ. હાથી પાડવા દો ફોટા, એ તો સારું ના પડાય હતું. આપણે કહેવાનું ભાજપ વાળા મારી પાછળ પડ્યા, બીજું હું. પણ તમે ઘરે નહીં હો ને. હા પણ માજી તો મળશે ને. આપણે કેવા થાય ને કે મારી માને હેરાન કરે છે આ લોકો. એમ નહીં, એ તો મૂક ને ભાઈ, હું સમજી ગયો. એમાં કે ફાટી ન પડવાનું હોય, એ પોલીસ વાળાને આવવા દો, બાકી હું જોઈ લઈશ પછી. સાંભળ્યું ને? સમગ્ર ઘટનાક્રમ શું બન્યો છે તે સમજાવું તો વર્ષ 2020માં મહેસાણામાં પરવાનગી વગર રેલી કાઢવામાં આવી હતી. જે મામલે આપ નેતા ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ એડિશનલ સિવિલ જજ અને JMFC કોર્ટે આપેલા આદેશ મુજબ વર્ષ 2020માં નોંધાયેલા ગુનામાં નોન બેલેબલ વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું, જેમાં IPC 143 અને 188 અને મહામારી અધિનિયમ હેઠળ આ ગુનો નોંધાયો હતો. ત્યારે મહેસાણા પોલીસ 7 એપ્રિલના રોજ સુરતના મોટા વરાછા સ્થિત ગોપાલ ઇટાલિયાના ઘરે વોરંટ બજાવવા માટે પહોંચી હતી અને ઈ સમન્સ એપ્લિકેશન દ્વારા બજવણી પ્રક્રિયા હાથ ધરાઈ, જેમાં ગોપાલ ઇટાલિયા ઘરે હાજર ન મળતા પોલીસે મકાનના ફોટોગ્રાફ્સ લીધા હતા. જોકે ગોપાલ ઇટાલિયાએ આ મામલે ગૃહમંત્રી હર્ષ સંઘવીને આડે હાથે લેતા પોલીસ પર ગંભીર આક્ષેપ કર્યા હતા, જેમાં તેમની માતા અને અન્ય પરિવારજનો સાથે પણ પોલીસે ગેરવર્તન કર્યું હોવાનું કહ્યું હતું, જેનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો. જોકે સાંજ પડતાની સાથે જ આ મામલે એક કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ અને તેને ખળભળાટ મચાવ્યો. આ કથિત ઓડિયો ક્લિપમાં ગોપાલ ઇટાલિયાને જીતુભાઈ નામના એક વ્યક્તિ ફોન કરે છે અને કહે છે કે 1-2 દિવસમાં મહેસાણાવાળો વોરંટ બજાવવા પોલીસ તમારા ઘરે આવશે અને નવા નિયમ મુજબ ફોટો પાડી પોર્ટલમાં અપલોડ કરશે, પણ તમે તો નહીં હોવ ને. તો સામે ગોપાલ ઇટાલિયા કહે છે કે તે ભલે ને આવતા, આપણે કહીશું કે ભાજપવાળા અમારી પાછળ પડ્યા છે અને મારી બાને હેરાન કરે છે, બીજું શું. આ વાત માત્ર અહીંથી નથી અટકતી. સવાલ એ પણ છે કે જો આ કથિત ઓડિયો ક્લિપ સાચી હોય તો શું ગોપાલ ઇટાલિયા તેમના માતા અને પરિવારને આગળ ધરીને તેમના નામે રાજનીતિ કરવા માંગે છે? અને જો ખોટી ક્લિપ હોય તો ગોપાલ ઇટાલિયાએ આ મામલે ફરિયાદ કરવી જોઈએ, જેથી કરીને સાચી હકીકત બહાર આવે અને દૂધનું દૂધ પાણીનું પાણી થઈ જાય. આ મામલે લોકમુખી એવી પણ ચર્ચા શરૂ થઈ છે કે દર વખતે પુરાવા રજૂ કરી તથ્ય સાથે વાત કરતા ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ આ મામલે પણ જો ઘરના લોકો સાથે પોલીસ દ્વારા ગેરવર્તન કરવામાં આવ્યું હોય તો તેના આધાર પુરાવા પણ રજૂ કરવા જોઈએ, જેથી પોલીસના ગેરવર્તન સામે પણ એક્શન લઈ શકાય અને કોર્ટ પણ એ વાતની નોંધ લે કે પોલીસ દ્વારા ગેરવર્તન કરવામાં આવ્યું છે. પણ બીજી બાજુ એ પણ સવાલ છે કે ગોપાલ ઇટાલિયાએ IPS અધિકારીઓને હર્ષ સંઘવીના દલ્લા કહ્યા. પોલીસ અધિકારીઓ માટે આ શબ્દ વાપર્યા છે, શું તે યોગ્ય છે? તો તેનો જવાબ છે ના. અને જો લાગતું હોય કે સાચે જ કોઈ અધિકારી નેતાઓની દલાલી કરી રહ્યા છે તો તેનો પુરાવા સાથે ઉઘાડા પાડવા જોઈએ, બાકી માત્ર આક્ષેપની રાજનીતિ કરવાથી શું થવાનું છે. ખેર, આ મામલે ગોપાલ ઇટાલિયાએ કહ્યું છે કે વાયરલ ઓડિયો ક્લિપ એ AI જનરેટેડ છે. ત્યારે હવે આ મામલે શું રાજનીતિ થઈ છે તે જોવું રહ્યું, પણ અંતમાં એટલું જ કહેવું છે કે દેશના કોઈ પણ નેતા પર આંધળો ભરોસો ના કરવો, તથ્ય તપાસવા અને પછી પોતાનો નિર્ણય કરવો. આ જ પ્રકારના અપડેટ્સ માટે આપ જોડાયેલા રહો સત્યાર્થ મંથન સાથે. નમસ્કાર. સત્યાર્થ મંથનની YouTube ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પ્રેસ કરવાનું, સાથે જ સત્યાર્થ મંથનનું Facebook પેજ લાઇક અને ફોલો કરવાનું અને Instagram પેજ સાથે જોડાવાનું પણ આપ ચૂકશો નહીં. અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. આપ જોડાયેલા રહો સત્યાર્થ મંથન સાથે. નમસ્કાર.